त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. પરમાત્માની નજીક જવા માટેના, પરમાત્મા તત્વની અનુભૂતિ કરવા માટેના જે સાધનો શાસ્ત્રો પુરાણોની અંદર બતાવવામાં આવ્યા છે એ બધા સાધનોમાં એક અતિ ઉત્તમ સાધન, જે સાધન કરીને જીવ શિવની અનુભૂતિ કરી શકે, શિવના રહસ્યને સમજી શકે, શિવ તત્વ સાથે પ્રેમ કરી શકે, શિવને પામી શકે એવું સાધન એટલે ભગવાન મહાદેવની શિવ મહાપુરાણની કથાનું શ્રવણ. શિવપુરાણની કથા જીવને શિવ સાથે જોડી દે છે. ભગવાન શિવના મહિમાથી ભરેલી આ કથા સાંભળતા સાંભળતા જીવની અંદર શિવ પ્રત્યે પ્રેમ પ્રગટ થવા લાગે છે. શિવ સાથે પ્રેમ કરવો હોય તો શિવની કથા સાંભળીને શિવના બની જાઓ. શિવ મહાપુરાણની કથા આપણને શિવના બનવાની પ્રેરણા આપે છે. જેના આપણે છીએ એના થઈ જઈએ તો આપણા જીવનમાંથી સદા સદાને માટે તમામ પ્રકારના દુઃખોનો અંત આવી જાય. મનુષ્ય ક્યાં સુધી આ સંસારના દુઃખોથી ત્રસ્ત રહે છે? ક્યાં સુધી જન્મ મરણના ચક્રમાં ફસાયેલો રહે છે? ક્યાં સુધી એ કર્મોના બંધનોમાં જકડાયેલો રહે છે? જ્યાં સુધી એ શિવ સાથે પ્રેમ કરતો નથી ત્યાં સુધી. શિવની સાથે પ્રેમ કરો તો એ પ્રેમ તમને મુક્તિ આપશે, એ પ્રેમ તમને આનંદ આપશે, એ પ્રેમ તમને શાંતિ આપશે. જન્મો જન્મોથી તમે જેને શોધી રહ્યા છો એ શિવ તત્વ શિવને પ્રેમ કરવાથી પ્રાપ્ત થઈ જશે. શિવને પ્રેમ કરવો હોય તો એક જ ઉપાય, શિવ મારા છે હું શિવનો છું. શિવના બની જાઓ એના આપણે છીએ જ. પણ આપણે ભૂલથી સંસારને પોતાનો માની લીધો છે. શિવને પોતાના માનવા હોય તો સંસારની મમતા છોડવી પડશે. સંસાર મારો નથી, હું સંસારનો નથી. શિવ મારા છે, હું શિવનો છું. આ કથા અતિ દિવ્ય છે, આ કથા અતિ અદ્ભુત છે. શિવની માયા એટલી બધી પ્રબળ છે
કે એ માયામાં ભલભલા ઋષિઓ, મુનિઓ અને દેવતાઓ પણ ફસાણા છે. જે ઋષિઓ, મુનિઓ પણ, જે દેવતાઓ પણ શિવને ભૂલે છે અને શિવ પાસેથી જે મળ્યું છે એને પોતાનું માની લે છે કે આ મારું છે, ત્યારે એને શિવની માયા નડે છે. શિવની પાસેથી આપણને જે મળ્યું છે એ શિવનું જ માનો, આ શિવનું છે. આપણે સ્વયં પણ શિવના છીએ, તો માયા નડશે નહીં. શિવ મહાપુરાણની કથામાં સૂતજીએ શૌનક વગેરે ઋષિઓને સતીખંડની કથા સંભળાવી છે. સતીખંડની કથા સંભળાવી રહ્યા છે. રુદ્ર સંહિતાની અંતર્ગત બીજો ખંડ એટલે સતીખંડ, જેમાં ભગવાન શિવના અર્ધાંગના શિવ સ્વરૂપા શક્તિ દેવી સતીનું અદ્ભુત ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. માં સતીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, માં સતીએ કેવી લીલાઓ કરી, શિવ અને સતી દેવીનો વિવાહ કેવી રીતે થયો, એની અદ્ભુત કથા આ ખંડની અંદર વર્ણવવામાં આવી છે. આપણે આ સતીખંડની અંતર્ગત જોયું, સંધ્યા દેવીએ ભગવાન શિવનું કેવું તપ કર્યું. 4 યુગ સુધી સંધ્યા દેવીએ શિવનું તપ કર્યું અને ભગવાન શિવના દર્શન એમને થયા. ભગવાન શિવે એમને સંધ્યાને કહ્યું કે તું તારો દેહ તે જે સંકલ્પ કર્યો હતો અગ્નિમાં બાળી નાખવાનો, એ તારા સંકલ્પને પૂર્ણ કરવો હોય, તારા આ દેહની ઉપર તારા ભાઈઓની, તારા પિતાની કુદૃષ્ટિ થઈ, તને પણ તારા ભાઈઓ અને પિતા ઉપર કુદૃષ્ટિ થઈ, એ પાપમાંથી મુક્ત થવું હોય તો તારા દેહને મેધાતિથિ ઋષિજી આ ચંદ્રભાગ પર્વતની તળેટીમાં યજ્ઞ કરી રહ્યા છે 12 વર્ષનો, એમાં તારા દેહને ત્યજી દે. સંધ્યાએ ભગવાનની પ્રેરણા અનુસાર કોઈ ન જાણે એવી રીતે પોતાના દેહને અગ્નિમાં બાળીને ભસ્મ કર્યો છે. સંધ્યા દેવીનું તપ એટલું પ્રખર હતું કે એનું તેજ ભગવાન શિવની કૃપાથી સૂર્યમંડળની અંદર જતું રહ્યું. ભગવાન સૂર્યે એ સંધ્યા દેવીના દિવ્ય તેજના 2 ભાગ કર્યા છે. સંધ્યાના ઉપરના શરીરનો જે ભાગ હતો એના તેજને ભગવાન આદિત્ય નારાયણે, ભગવાન સૂર્યનારાયણે પ્રાતઃકાળની સંધ્યા બનાવી દીધી. અને જે નીચેનો ભાગ હતો એમાંથી જે તેજ હતું નીચેના ભાગનું, એમાંથી સાયંકાળની સંધ્યા બનાવી છે. આપણે રોજ પ્રભાત કાળે સવારમાં સૂર્યમંડળમાં, આકાશ મંડળમાં જે સૂર્યોદય થાય એ પહેલાં જે લાલાશ, જે દિવ્ય પ્રભાત, જે દિવ્ય છટા આકાશની અંદર જોઈએ છીએ, એ છટામાં સંધ્યા દેવીના તપની છે, એના તેજની છે. સાયંકાળે પણ સૂર્યાસ્ત સમયે આકાશની અંદર જે તેજ આપણને દેખાય છે એ પણ તેજમાં સંધ્યા દેવીનું સાયંકાળનું તેજ છે. પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યા આ રીતે 2 ભાગ થયા છે. સંધિકાળ એટલે સંધ્યા, રાત્રિ પૂર્ણ થતી હોય, દિવસનો પ્રારંભ થતો હોય, એ સંધિકાળમાં તમે ભગવાનનું ભજન કરો, કેમ કે એ કાળ અતિ પવિત્ર છે. સંધ્યા દેવી અતિ પવિત્ર છે. સંધ્યા દેવીનું તપ પવિત્ર છે, એનો સમય પવિત્ર છે. પ્રાતઃ સંધ્યામાં તમે થોડુંક મનને સ્થિર કરશો તો ભગવાનની અંદર તમે ચિત્તને સ્થાપી શકશો. સાયંકાળે પણ સંધ્યા સમયે બીજી બધી પ્રવૃત્તિ છોડીને શાંત ચિત્તે ભગવાનનું ધ્યાન કરો, સાયં સંધ્યા કરો. બ્રહ્મચારીઓ, દ્વિજ લોકો ત્રિકાળ સંધ્યા કરતા હોય છે, પ્રાતઃકાળે, મધ્યાહન કાળે અને સાયંકાળે. અન્ય લોકોએ એ પણ એ સંધ્યા સમયે ભગવાનનું ધ્યાન કરવું અથવા ધૂન કરવી, ભગવાનની આરતી કરો.
કંઈક ભજન કરો. સંધ્યા સમયને આળસ પ્રમાદમાં ન વિતાવો. પ્રાતઃ સંધ્યા હોય ત્યારે સૂવું નહીં, સૂર્યોદય થાય એ પહેલાં જાગી જવું. સાયમ સંધ્યા કાળે પણ સૂવું નહીં, સંધ્યા સમયે જાગૃત રહેવું. સંધ્યા સમયે સંસારના બધા કામ છોડીને ભગવાનનું ભજન કરવું, જેથી ભગવાનની આપણે ખૂબ નજીક પહોંચી શકીએ. સંધ્યા દેવીની કથા આ રીતે આગળ આપણે જોઈ છે કે સંધ્યા દેવી પછી મેધાતિથિ ઋષિના યજ્ઞમાંથી બાળા રૂપે પ્રગટ થયા છે. અરુંધતી એમનું નામ પડ્યું છે. વશિષ્ઠ એમના પતિ થયા છે. માં સંધ્યા દેવીએ જગતમાં એવી મર્યાદા સ્થાપી દીધી કે તુરતના જન્મેલા બાળકો અને કિશોર વયના લોકો જે હજી યુવાનીમાં પ્રવેશ્યા ન હોય એવા નાની ઉંમરના જીવોને સંધ્યા માતાએ કામદેવના ત્રાસમાંથી મુક્ત કરી દીધા. ધન્ય છે માં સંધ્યા તને કે જે કામદેવે આખા જગતને વશીભૂત કર્યું છે. બલબલા યોગીઓ સિદ્ધો પણ ભાન ભૂલ્યા છે. જે કામના પ્રભાવથી યોગીઓ પણ ભોગી થઈ ગયા, સિદ્ધો પણ સિદ્ધિને ભૂલી ગયા. એવા કામદેવના પ્રભાવથી માં સંધ્યાએ બાળકોને અને કિશોર વયના યુવાનોને, નાની ઉંમરના બાળકોને મુક્ત કરી દીધા છે. સંધ્યા ચરિત્ર પૂર્ણ થયા પછી નારદજી બ્રહ્માજીને આ કથા આગળ વર્ણવવાની પ્રાર્થના કરે છે. આગળ શું થયું? ત્યારે બ્રહ્માજી કહે છે કે મારા મનમાં ભગવાન શિવની પ્રત્યે ઈર્ષા થઈ કે શિવે અમને ઠપકો આપ્યો, શિવે મને ધિક્કાર આપ્યો અને પોતે જતા રહ્યા. જે સમયે હું અને મારા પુત્રો સ્ત્રી માટે વ્યાકુળ હતા એ વખતે ભગવાન રુદ્રે આવીને અમને કઠોર વચનો કહ્યા. માટે હું પણ શિવને સ્ત્રીને વશીભૂત કરું. બ્રહ્માજી એમ માનતા હતા કે રુદ્ર મારા પુત્ર છે, પણ બ્રહ્માજીનું આ અજ્ઞાન છે. રુદ્ર તો સૌના પિતાના પણ પિતા છે. રુદ્ર તો પ્રલયંકર ભયંકર છે, શિવના જ અંશ છે. શિવ સ્વરૂપ જ છે. શિવમાં અને રુદ્રમાં તફાવત નથી. શિવનું જ પ્રલયંકર સ્વરૂપ રુદ્ર છે. જે સમયે સૃષ્ટિનો સંહાર કરવાનો હોય, પ્રલય કરવાનો હોય, તે વખતે ભગવાન શિવ જ રુદ્ર બની જાય છે. પણ બ્રહ્માજીને મોહ છે કે રુદ્ર મારા પુત્ર છે, હું રુદ્રને મોહ પમાડું, સ્ત્રીમાં એને આસક્ત કરું. એટલે એ વિષ્ણુ ભગવાનની પાસે જાય છે. ભગવાન વિષ્ણુને પોતાના મનની વાત કરે છે તો વિષ્ણુ ભગવાન પણ બ્રહ્માજીને ઠપકો આપે કે તમે આવી મૂર્ખતા શા માટે કરો છો? રુદ્રને તમે શું સામાન્ય દેવ જાણો છો? રુદ્ર કોઈ સામાન્ય દેવ નથી. રુદ્ર તમારા પુત્ર નથી. રુદ્ર તો દેવોના પણ દેવ છે, મહાદેવ છે. તમે આ વ્યર્થ પ્રયત્ન છોડી દો. રુદ્ર સ્ત્રીને વશીભૂત નહીં થાય. જગતની કોઈ પણ સ્ત્રીમાં તાકાત નથી કે જે રુદ્રને વશીભૂત કરી શકે. પણ છતાંય હે બ્રહ્મા, જો તમને હઠ હોય અને શિવને જો તમારે, રુદ્રને જો તમારે ગૃહસ્થી બનાવવા હોય તો એક માં શિવા દેવી, એક ભગવતી અંબિકા જે ચૈતન્ય સ્વરૂપે, શક્તિ સ્વરૂપે આ સૃષ્ટિના અણુ અણુમાં, કણકણમાં વ્યાપેલી છે, જે સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ સ્થાન છે, જનની છે, એ જગદંબા ભગવતી શક્તિ જ જો શિવાદેવી રૂપે પ્રગટ થાય, દક્ષ પ્રજાપતિના ઘરે પુત્રી રૂપે પ્રગટ થાય અને જો એ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તપ કરે તો જ ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થાય અને એમને વરદાન આપે, એને સ્વીકારે. બાકી બીજો કોઈ ઉપાય નથી. માટે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની પ્રેરણા અનુસાર માં ભગવતી શક્તિની સ્તુતિ કરે છે, જે અણુ અણુમાં વ્યાપક છે, જે સૌની જનની છે. એવી જગદંબામાં ભવાનીની સ્તુતિ બ્રહ્માજી કરે છે. 10મા અધ્યાય સુધીની કથા પરિપૂર્ણ થઈ હતી. 11મા અધ્યાયમાં બ્રહ્માજી
માં જગદંબાની સ્તુતિ પ્રાર્થના કરે છે. માં જગદંબા પ્રસન્ન થઈને બ્રહ્માજીને પૂછે છે કે હે બ્રહ્મા, તમે શા માટે મારી સ્તુતિ કરી છે? જો તમે કહી શકતા હો તો જલ્દી મારી આગળ કહો. હું જો પ્રત્યક્ષ થઈ હોઉં તો કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે. માટે હે પિતામહ બ્રહ્મા, તમારી જે ઈચ્છા હોય તે મને જણાવો. પ્રસન્ન થયેલી હું એ પ્રમાણે કરીશ. હે બ્રહ્માજી, તમારી શું ઈચ્છા છે? શા માટે તમે મારું સ્મરણ કર્યું, મારું ધ્યાન કર્યું, મારી ઉપાસના કરી, મારી વંદના કરી? માં ભગવતીએ પ્રગટ થઈને બ્રહ્માજીને આવી રીતે પૂછ્યું. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે માં ભગવતી સતી, તમે ભગવાન રુદ્રને મોહ પમાડો, જેથી બીજા સ્વરૂપે થયેલા તમને પત્ની તરીકે એ જુએ. તમારા સિવાય બીજી કોઈ પણ સ્ત્રી ભગવાન રુદ્રના મનને હરનારી થશે નહીં. માટે હે શિવે, તમે જ સુંદર રૂપ વડે રુદ્રને મોહ પમાડનારા થાઓ અને તમે મારા પુત્ર દક્ષની પુત્રી થઈને રુદ્રના પત્ની થાઓ. બ્રહ્માજી કહે છે કે ભગવાન રુદ્રને તમે વશ કરો. હું એવું ઈચ્છું છું કે રુદ્ર પણ ગૃહસ્થી થાય, રુદ્ર પણ પત્નીનો સ્વીકાર કરે. ત્યારે માં ભગવતીને પણ એમ થયું કે આ બ્રહ્માજી મારી પાસે કેવું વરદાન માગે છે, બ્રહ્માજીને શું મોહ થયો છે. દેવીએ પણ વિચાર કર્યો કે હો, આ ઘણું મોટું આશ્ચર્ય છે. આ વિધાતા બ્રહ્મા વેદના વક્તા છે અને જગતના કર્તા છે, છતાંય મોટા અજ્ઞાનમાં તત્પર બનીને આ શું બોલે છે? બ્રહ્માના મનમાં દુઃખ ઉપજાવતો આ મોટો મોહ થયો છે, જેથી તે સર્વ કરતા શ્રેષ્ઠ નિર્વિકારી ભગવાન શંકરને મોહ પમાડવા ઈચ્છે છે. આ બ્રહ્મા મારી પાસેથી મહાદેવને મોહ પમાડવાનું વરદાન ઈચ્છે છે. એમાં એમને લાભ શો છે? રુદ્ર જો લગ્ન કરે, ભગવાન રુદ્ર જો વિવાહ કરે તો એમાં બ્રહ્માજીને શું લાભ? કાંઈ લાભ નથી, પણ ઈર્ષા છે ને. ઈર્ષા એવી મોટી ડાકણ છે કે જેને એ વળગે ને એનો પીછો છોડીને એને શાંતિ લેવા દે નહીં. બ્રહ્માજીના મનમાં પણ ઈર્ષાનો અગ્નિ છે અને એને પણ શાંતિ નથી. માટે એ માં ભગવતીને પ્રાર્થના કરે છે કે તમે રુદ્રને મોહ પમાડો. પણ માં ભગવતી પણ વિચાર કરે છે કે શું કરવું. ત્યારે માં ભગવતી વિચારે છે કે ભગવાન રુદ્ર તો મોહ અને વિકલ્પોથી રહિત છે. પરબ્રહ્મ કહેવાતા ભગવાન શંકર નિર્ગુણ અને નિર્વિકારી છે. હું તો એમની આજ્ઞાને સદાય વશ રહેનારી એમની દાસી છું. એ શિવ જ પરમેશ્વર અને સ્વતંત્ર છે. છતાં ભક્તોનો ઉદ્ધાર કરવાના કારણે રુદ્ર નામે પૂર્ણ સ્વરૂપે પ્રગટ્યા છે. રુદ્ર એ શિવ જ છે. ભગવાન શિવ જ ભક્તોના ઉદ્ધાર માટે રુદ્ર સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા છે. એ રુદ્ર બ્રહ્મા અને વિષ્ણુના સ્વામી છે, યોગમાં આદરવાળા છે, પોતે માયામાં ન રહીને માયાના ઈશ્વર છે, પરથી પણ પર છે અને કોઈ બાબતમાં શિવથી ઉતરતા નથી. એટલે કે જેવા શિવ છે એવા જ રુદ્ર છે. એ રુદ્રને આ બ્રહ્મા પોતાનો પુત્ર અને સામાન્ય દેવ જેવા માનીને મોહ પમાડવા ઈચ્છે છે. આથી તે અજ્ઞાન વડે અત્યંત મોહ પામ્યા છે. જો હું વરદાન નહીં આપું તો વેદની નીતિ ભ્રષ્ટ થાય છે. તો મારે શું કરવું જોઈએ કે જેથી પ્રભુ શંકર મારા ઉપર ક્રોધે ન ભરાય? શિવાદેવીને પણ થયું કે મારે કરવું શું એમાં? શિવ તો નિરંજન નિરાકાર છે ને કોઈ મોહ વ્યાપે નહીં. અને આ બ્રહ્માજી મને પ્રાર્થના કરે છે કે તમે શિવને મોહ પમાડો. કરવું શું? ત્યારે માં ભગવતી મનોમન નેત્રોને બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કરે છે, શિવનું ધ્યાન કરે છે.
ભગવાન શિવને મનથી પૂછે છે, પ્રભુ મારે શું કરવું? આપ જ મને આજ્ઞા કરો, એ પ્રમાણે હું બ્રહ્માને વરદાન આપું. ત્યારે ભગવાન શિવે માં શિવાદેવીને મનોમન કહ્યું કે બ્રહ્માએ તમારી સ્તુતિ કરી છે, તો તમે એની સ્તુતિથી પ્રસન્ન થઈને એણે જે માગ્યું છે એ વરદાન તમે એને આપી દો. ભલે તમે દક્ષ પ્રજાપતિને ઘરે પુત્રી રૂપે પ્રગટ થઈને તપ કરશો તો હું તમારી સાથે વિવાહ કરવાનું સ્વીકારીશ. આપણે તો તપને આધીન છીએ. આપણો કોઈ તપ કરે તો આપણે વરદાન દેવું પડે છે. બાકી મને માયાનું કોઈ બંધન નથી. હું તો માયાથી પર છું, હું તો નિરંજન નિરાકાર છું. આપણે તો જગતના માતા પિતા છીએ. તમે જગતની માતા છો, હું જગતનો પિતા છું. ભગવાન શિવે જ માં ભગવતીને મનોમન આજ્ઞા આપી છે બ્રહ્માને વરદાન આપવાની. ત્યારે માં ભગવતી બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મા, તમે જે કહ્યું છે બધું સત્ય છે, કારણ કે મારા સિવાય બીજી કોઈ પણ સ્ત્રી શંકરને મોહ પમાડનારી નથી. વળી જો એ મહાદેવ સ્ત્રીનો સ્વીકાર નહીં કરે તો આ સૃષ્ટિ સનાતની એટલે કે કાયમ રહેનારી થશે નહીં. એમ તમે જે જણાવ્યું છે એ પણ સાચું છે. એ મહાપ્રભુને મોહ પમાડવા મારી પણ કોઈ શક્તિ નથી. છતાંય તમારા વચનથી હવે હું બમણો પ્રયત્ન કરીશ. હે બ્રહ્મા, હું એવો પ્રયત્ન કરીશ કે જેથી મહાદેવ પોતે જ મારો સ્વીકાર કરે. જેમ મહાભાગ્યશાળી લક્ષ્મી વિષ્ણુ ભગવાનની પ્રિયા છે, તેમ હું સતીનું સ્વરૂપ ધારણ કરી ભગવાન શિવને વશ રહેનારી તેમની પ્રિયા થઈશ. હે બ્રહ્મા, હું એમની જ કૃપાથી એવો પ્રયત્ન કરીશ કે જેથી એ પણ આ લોકની અંદર મારા ઉપર સદાય પ્રસન્ન રહે. હે બ્રહ્મા, હું દક્ષની પત્નીમાં સતીના રૂપે ઉત્પન્ન થઈ તે ભગવાન શંકરને લીલા વડે પ્રસન્ન કરીશ. આ રીતે બ્રહ્માને માં ભગવતીએ વરદાન આપ્યું છે. 12મા અધ્યાયમાં આગળ કથા છે કે બ્રહ્માજી પછી પોતાના પુત્ર દક્ષ પ્રજાપતિની પ્રેરણા કરે છે કે તારા ઘરેમાં ભગવતી શિવાદેવી પુત્રી રૂપે પ્રગટ થવાના છે, પણ માં શિવાદેવીનું પ્રાગટ્ય તારા ઘરમાં જો તું ઈચ્છતો હોય તો તારે તપ કરવું પડશે. તપ વગર શક્તિ પ્રાપ્ત થતી નથી. શક્તિ મેળવવી હોય, શક્તિના દર્શન કરવા હોય તો તારે તપ કરવું પડશે. હે દક્ષ પ્રજાપતિ, તું મારી પ્રેરણાથી તપ કર. મારી ઈચ્છા છે કે રુદ્રના પત્ની શિવાદેવી થાય અને એ શિવાદેવીનું પ્રાગટ્ય તારા ઘરે થશે. એમ શિવાદેવીએ મને વરદાન પણ આપ્યું છે, માટે તું તપ કર. દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીની પ્રેરણાથી માં ભગવતીને ઉદ્દેશીને તપ કરે છે. દેવતાએ 3000 વર્ષ સુધી દક્ષ પ્રજાપતિએ મનને સંયમમાં રાખી કેવળ જળનો જ આહાર લઈ દેવી ભગવતીની ક્ષીર સમુદ્રના ઉત્તર કિનારે રહીને તપશ્ચર્યા કરી છે. અને મનને વશ રાખી નિયમનિષ્ઠ રહી દ્રઢ વ્રત ધારણ કરી એણે કઠોર તપ કર્યું છે. ત્યાર પછી તો એણે આહાર ત્યજીને કેવળ વાયુ ખાઈને એટલે કે વાયુનું ભક્ષણ કરીને તપશ્ચર્યા કરી છે. એમના તપથી માં ભગવતી, માં કાલિકા દેવી, માં જગદંબા શિવા પ્રસન્ન થયા છે. ત્યારે જગદંબા માં ભગવતીના દર્શન કરીને દક્ષ એમની સ્તુતિ કરે છે. દક્ષમાં ભગવતીને વંદન કરે છે કે હે જગદંબા, હે મહામાયા જગદીશ્વરી, હે મહેશ્વરી, આપને નમસ્કાર હો. આપે કૃપા કરી મને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. ત્યારે માં ભગવતીએ દક્ષને કહ્યું કે દક્ષ, તમારી શું ઈચ્છા છે? તમે શા માટે મારું તપ કર્યું છે? તમારી જે ઈચ્છા હોય તે માગી લો, હું તમને જરૂર વરદાન આપીશ. ત્યારે દક્ષ કહે છે કે હે માં ભગવતી, જો તમે મને વરદાન આપવા તૈયાર થયા છો તો મારું વચન સાંભળો. મારા સ્વામી જે શિવ છે એ તો બ્રહ્માના પુત્ર રુદ્ર નામે પરમાત્માના પૂર્ણ અવતાર તરીકે પ્રગટ્યા છે.
પરંતુ તમારો અવતાર તો થયો નથી, એટલે તેમના પત્ની કોણ થશે? દક્ષ પ્રજાપતિને પણ હજી મૂઢતા છે. રુદ્ર કોઈના પુત્ર નથી, રુદ્ર તો સૌના સ્વામી છે. પણ શિવની માયા જ એવી છે ને, દક્ષ પ્રજાપતિને, બ્રહ્મા વગેરેને બધાયની મોહ પમાડે છે. ભગવાનની આ બધી લીલા છે. ભગવાનને જ આ બધી લીલાઓ કરવાની હતી, શિવાદેવીને સ્વીકારવાના હતા. આ લીલાની અંતર્ગત દક્ષ પ્રજાપતિને પણ અજ્ઞાન થયું છે. એ પણ એમ કહે છે કે રુદ્રના પત્ની કોણ થશે? માટે હે માં ભગવતી, તમે પૃથ્વી ઉપર અવતાર લઈ રુદ્રને મોહ પમાડો. તમારા સિવાય એમને વશ કરવા માટે બીજી કોઈ સ્ત્રી સમર્થ નથી. તમે હમણાં મારી પુત્રી થઈને રુદ્રના પત્ની થાઓ. આ પ્રમાણે ઉત્તમ લીલા કરી તમે એ રુદ્રને મોહ પમાડનાર થાઓ. આજ મારી વરદાન માટેની માગણી છે. દક્ષ પ્રજાપતિએ માં ભગવતીને પ્રાર્થના કરી છે કે આપ મારા ઘરે પુત્રી રૂપે પ્રગટ થાઓ. માં ભગવતી દક્ષ પ્રજાપતિને વરદાન આપે છે કે જરૂર તારા વરદાન અનુસાર મારે તારા ઘરે પ્રગટ થવાનું છે. હું જરૂર પ્રગટ થઈશ, તારી પુત્રી થઈશ અને બાળ લીલાઓ તારા ઘરે કરીશ. પછી તપ કરીને હું ભગવાન શિવને પ્રાપ્ત કરી લઈશ, ભગવાન શિવની અર્ધાંગના બનીશ. પણ હે દક્ષ, મારી એક શરત છે કે જ્યારે મારા તરફ તમારો આદર ઓછો થશે ત્યારે હું ખરેખર મારા દેહનો ત્યાગ કરીશ અથવા મારા પોતામાં જ હું લય પામીશ. હે પ્રજાપતિ, આ વરદાન મેં તમને આપેલું છે, તેથી દરેક સૃષ્ટિમાં હું તમારી પુત્રી થઈને મહાદેવની પત્ની થઈશ. શરત મૂકી છે કે હે દક્ષ પ્રજાપતિ, તમારી પુત્રી રૂપે તો હું પ્રગટ થઈશ, પણ જે વખતે તમારા મનમાં મારા પ્રત્યેનો આદર, પ્રેમ, ભાવ ઓછો થશે, કંઈક ન્યૂન થશે, ત્યારે હું મારા શરીરને ત્યજી દઈશ. યોગાગ્નિ વડે હું બળીને ભસ્મ થઈ જઈશ. આગળ કથા આવશે જ્યારે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરશે ભગવાન શિવની સાથે ઈર્ષા કરીને, અને એ યજ્ઞની અંદર શિવને સ્થાન નહીં આપે, શિવને ભાગ નહીં આપે, ત્યારે એ જોઈને માં ભગવતી સતી દક્ષ પ્રજાપતિ ઉપર કોપ કરીને યોગના અગ્નિ વડે બળીને ભસ્મ થશે. માં ભગવતીએ પહેલાં જ શરત કરી છે આવી રીતે કે તમારો મારા પ્રત્યે જ્યારે ભાવ ઓછો થશે ત્યારે હું દેહ ત્યજી દઈશ. આ રીતે દક્ષ પ્રજાપતિને માં ભગવતીએ વરદાન આપ્યું છે. 13મા અધ્યાયમાં દક્ષની સૃષ્ટિની કથા છે. દક્ષ પ્રજાપતિએ અનેક પ્રકારની માનસી સૃષ્ટિ રચી છે. એ દક્ષ પ્રજાપતિને વિરણની પુત્રી જે વિરીણી છે એનાથી 10,000 પુત્રો જન્મ્યા છે. એ 10,000 પુત્રોનું નામ હર્યશ્વ પડ્યું છે. એ હર્યશ્વ નામના પુત્રો ને દક્ષ પ્રજાપતિ સૃષ્ટિ વધારવા માટેની આજ્ઞા કરે છે, અને એ માટે તપ કરવા એ બધાય દક્ષ પુત્રો હર્યશ્વો પશ્ચિમ દિશામાં ગયા. અને ત્યાં નારાયણ સરોવર જે છે, કે જે નારાયણ સરોવરે દિવ્ય નદી ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો છે, એ તીર્થમાં એ બધાય હર્યશ્વ નામના પુત્રો ગયા છે. તપશ્ચર્યા કરવા માટે પિતાજીની આજ્ઞાથી ગયા છે. પણ નારદજીએ ત્યાં જઈને એ બધાય હર્યશ્વો જે દક્ષ પ્રજાપતિના 10,000 પુત્રો છે એમને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે કે સંસારમાં પડવાથી તો બંધન થાય છે, સંસાર દુઃખનો દરિયો છે, વૈરાગ્યથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. માટે તમે ત્યાગ માર્ગ અપનાવો. સંસારમાં સુખ નથી. પુત્રોની તમે ઉત્પત્તિ કરશો, તમારા પિતાની આજ્ઞા પ્રમાણે તમે સૃષ્ટિ વધારશો તો જન્મ જન્માંતરો સુધી કર્મોના બંધનોમાં ફસાશો. માટે તમે ત્યાગ માર્ગને અપનાવો. નારદજીના ઉપદેશથી બધા હર્યશ્વો
નિવૃત્તિ માર્ગે, ત્યાગ માર્ગે જતા રહ્યા છે, સંન્યાસ માર્ગે જતા રહ્યા છે. એ સાંભળીને એના પિતા દક્ષ પ્રજાપતિની મનમાં અત્યંત દુઃખ થયું કે મારા બધાય પુત્રો ત્યાગી થઈ ગયા. મારો જે સંકલ્પ હતો કે મારા પુત્રો મારી સૃષ્ટિને વધારશે, પણ એણે તો વિવાહ કર્યો ને એને ત્યાગ માર્ગ અપનાવી લીધો. એટલે વળી બ્રહ્માજીની પ્રેરણાથી એ દક્ષ પ્રજાપતિએ પંચજની નામની પોતાની પત્નીમાં સબલાશ્વ નામના 1000 પુત્રોને જન્મ આપ્યો છે. દક્ષ પ્રજાપતિને વળી 1000 પુત્રો જન્મ્યા, જેનું નામ સબલાશ્વ પડ્યું છે. એ સબલાશ્વ જે પુત્રો થયા એમને પણ બ્રહ્માજીએ ત્યાગ માર્ગનો જ ઉપદેશ આપ્યો. એ પણ બધાએ જ્યારે તપ કરવા ગયા ત્યારે બ્રહ્માજીએ નારદજીએ એમને એવો વૈરાગ્યનો બોધ આપ્યો કે તમારા ભાઈઓ જે હર્યશ્વો જે માર્ગે ગયા ત્યાગ માર્ગે, એ માર્ગે તમે પણ જાઓ, તમારું કલ્યાણ કરી લો. ત્યાગમાં જ કલ્યાણ છે અને જન્મ લેવાનો ઉદ્દેશ જ ભગવાનની પ્રાપ્તિ છે. તમે ભગવાનની પામી જાઓ, બાકી સંસારમાં પડવા જેવું નથી. નારદજીની પ્રેરણાથી સબલાશ્વ નામના દક્ષના પુત્રો પણ બધાએ ત્યાગ માર્ગે જતા રહ્યા. ત્યારે દક્ષ પ્રજાપતિને નારદજીની ઉપર અત્યંત ગુસ્સો થયો છે કે નારદે જ મારા પુત્રોની બુદ્ધિને ભ્રષ્ટ કરી છે. નારદે જ મારા પુત્રોને ક્યાંયના રહેવા દીધા નથી, નથી ઘરના રહેવા દીધા, નથી બહારના રહેવા દીધા. મારા બાળકોની બુદ્ધિને ભ્રષ્ટ કરી છે. માટે દક્ષ પ્રજાપતિને નારદજીની ઉપર ક્રોધ ચડ્યો અને એણે નારદજીને આવો શાપ આપ્યો છે કે ઓ અધમમાં પણ અતિશય અધમ નારદ, સાધુનો વેશ ધારણ કરીને તે આ શું કર્યું? મારા સજ્જન બાળક પુત્રોને તે સાધુઓનો માર્ગ બતાવ્યો, તે ઠીક કર્યું નથી. નિર્દય અને લુચ્ચા એવા તે 3 ઋણથી નહીં છૂટેલા મારા પુત્રોના બંને લોકના કલ્યાણનો નાશ કર્યો છે. જે મનુષ્ય 3 ઋણો પૂરા કર્યા સિવાય માતા પિતાનો ત્યાગ કરી ઘરેથી જતો રહે છે અને મોક્ષ ઈચ્છે છે, તે નીચે નરકમાં પડે છે. તું નિર્દય અને અત્યંત લજ્જા રહિત હોય, બાળકોની બુદ્ધિને ફોડનારો અને પોતાના યશનો નાશ કરનાર છે. તું મૂઢ બુદ્ધિવાળો છે, છતાં વિષ્ણુના પાર્ષદોની વચ્ચે વ્યર્થ ભમે છે. ઓ અધમમાં પણ અધમ નારદ, તે વારંવાર મારું અકલ્યાણ કર્યું છે, માટે લોકમાં ભમ્યા કરતાં તારું કોઈ ઠેકાણે સ્થિર ઠેકાણું નહીં થાય. દક્ષે નારદજીને શાપ આપી દીધો કે હે નારદ, તારે પણ બધે ભટકવું પડશે, તારે પણ લોકાંતરમાં બધે ફરવું પડશે, તારું ક્યાંય પણ સ્થિર ઠેકાણું નહીં થાય. આવો શાપ આપ્યો, પણ નારદજીએ શાંતિથી એ શાપને સ્વીકારી લીધો છે. જે સહન કરે એ મહાન બને છે. ભલે નારદજીએ પુત્રોને ત્યાગ માર્ગની પ્રેરણા કરી, એ ઉત્તમ છે. કોઈ નાની ઉંમરના યુવાનો હોય કે બાળકો હોય, એને પહેલેથી જ ભગવાનની ભક્તિમાં લગાડી દેવામાં આવે, એને ત્યાગનો વૈરાગ્યનો ઉપદેશ દેવામાં આવે તો એનું કલ્યાણ કરશે. અને જે એકવાર સમસ્ત સંસારનો ત્યાગ કરી વૈરાગ્યને ધારણ કરી ભગવાનનું ભજન કરે છે ને, એના બધાય ઋણ મુક્ત થઈ જાય છે. એ માતા પિતાના ઋણમાંથી પણ મુક્ત થઈ જાય છે. જે ત્યાગ માર્ગ અપનાવી, સંન્યાસ માર્ગ અપનાવી ભગવાનનું ભજન કરે છે, આ જીવન પર્યંત સંયમ નિયમપૂર્વક પોતાના ધર્મનું પાલન કરતા રહીને ત્યાગ માર્ગમાં ભગવાનનું ખૂબ ભજન ધ્યાન ઉપાસના કરીને ભગવાનને પામી જાય, એની તો 71 પેઢીઓ તરી જાય છે. પણ દક્ષ પ્રજાપતિને મોહ હતો, પુત્રની અંદર માયા હતી, પુત્રમાં સ્નેહ હતો અને પુત્રો જતા રહ્યા, એટલે એણે નારદને શાપ આપ્યો છે. નારદજીએ શાપ સ્વીકારી લીધો. એક કથા છે 14મા અધ્યાયમાં માં ભગવતી સતી દક્ષ પ્રજાપતિને ઘરે કેવી રીતે પ્રગટ થાય છે એની કથા છે. દક્ષ પ્રજાપતિએ પોતાની સ્ત્રીમાં સારા ભાગ્યવાળી 60 કન્યાઓ ઉત્પન્ન કરી હતી. માં ભગવતી સતી
માં શિવાદેવી જ્યારે દક્ષ પ્રજાપતિને ઘરે પ્રગટ થયા એ પહેલાં દક્ષને 60 કન્યાઓ જન્મી હતી. દક્ષ પ્રજાપતિએ એ 60 કન્યાઓને ધર્મ વગેરે પ્રજાપતિની સાથે વિવાહિત કરી દીધી. દક્ષે એમાંથી 10 કન્યાઓ વિધિ પ્રમાણે ધર્મને આપી, 13 કન્યાઓ કશ્યપ મુનિને આપી હતી અને 27 કન્યા ચંદ્રને આપી હતી. અંગિરસ અને કૃશાશ્વને 2 પુત્રીઓ આપી હતી અને બીજી કન્યાઓ ગરુડને પ્રજા સૃષ્ટિ માટે આપી હતી અને એ કન્યાઓની પ્રજાથી 3 લોક ભરાઈ ગયા હતા. આ બધી દક્ષની સૃષ્ટિની કથા છે. એની પુત્રીમાંથી આવી રીતે આખી સૃષ્ટિના બધાય જીવો પ્રગટ થયા છે. ત્યારબાદ માં ભગવતી દેવી પોતે જે દક્ષ પ્રજાપતિને વરદાન આપ્યું હતું એ પૂર્ણ કરવા માટે એના ઘરે પ્રગટ થાય છે. પોતાની પુત્રીઓનો જન્મ થયા પછી પ્રજાપતિ દક્ષે પોતાની પત્નીની સાથે રહી અત્યંત પ્રેમથી માં જગદંબાનું મનથી ધ્યાન કર્યું હતું. એ વખતે વિનયયુક્ત થઈને 2 હાથ જોડી ગળગળી વાણી વડે દક્ષ પ્રજાપતિએ માં ભગવતીની સ્તુતિ કરી. એટલે માં ભગવતી એના ઉપર પ્રસન્ન થયા અને દક્ષને કહ્યું કે હું તારા ઘરે જરૂર પ્રગટ થઈશ. પ્રજાપતિ દક્ષે અને એની પત્ની જે વિરીણી છે એની બંનેની પ્રાર્થનાથી માં ભગવતી એના ઘરે પ્રગટ થયા છે. માં ભગવતીની અદ્ભુત શક્તિથી દક્ષ પ્રજાપતિની પત્ની વિરીણીની અંદર અદ્ભુત તેજ આવ્યું છે. યોગ્ય સમયે એક પછી એક મહિનો વીતવા લાગ્યો. વિરીણીની ગર્ભ રહ્યો છે અને 9 મહિના પૂરા થયા પછી 10મો મહિનો જ્યારે પૂરો થવાનો આવ્યો ત્યારે તરત જ ચંદ્ર ગ્રહ અને તારાઓની અનુકૂળતાવાળા સુખદાયી મુહૂર્તે માં જગદંબા વિરીણી માતાની આગળ પ્રેમથી પ્રગટ થયા. માં ભગવતીને ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડતું નથી. આ તો જગતની બધી લીલા છે. બાકી ભગવાનનો અવતાર થાય કે માં ભગવતીનો અવતાર થાય એને માતાના ગર્ભની અંદર ગર્ભના દુઃખ વેઠવા પડતા નથી. એ તો સ્વયં પ્રગટ થઈ જાય છે. એ તો એક ચેતના છે. એનો અવતાર થાય, એનો જન્મ ન થાય, એનું અવતરણ થાય, એ અવતરિત થાય છે. સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે, દુષ્ટોને દંડ દેવા માટે અને ધર્મનું રક્ષણ કરવા માટે દેવીનો અને દેવતાઓનો આવી રીતે અવતાર થતો હોય છે. માં ભગવતી 10 મહિના પૂર્ણ થતાં વિરીણી માતાની આગળ પ્રગટ થયા અને એમના પ્રગટ થતાં જ એ દક્ષ પ્રજાપતિ અત્યંત પ્રસન્ન થયા. આ શિવાદેવી પોતે જ છે માન્યું. હે મુનીશ્વર, એ દેવી જ્યારે જન્મ્યા ત્યારે પુષ્પોની ઉત્તમ વૃષ્ટિ થઈ, મેઘો જળ વરસાવવા લાગ્યા, દિશાઓ એકદમ પ્રસન્ન થઈ, દેવતાઓ શુભ વાદિંત્રો વગાડવા લાગ્યા અને અગ્નિઓ શાંત રીતે પ્રકાશવા લાગ્યા. એમ બધું અતિ મંગળ ત્યાં થયું હતું. દક્ષે વિરીણીથી જન્મેલા એ જગદંબાને જોઈ 2 હાથ જોડી નમસ્કાર કરી અને પ્રેમથી સ્તુતિ કરી છે કે હે સનાતની જગદંબા મહેશ્વરી, આપને નમસ્કાર હો. સત્ય સ્વરૂપ સાચા મહાદેવી, આપ કૃપા કરો. વેદ જાણનારાઓ જેને શિવા, શાંતા, મહામાયા, યોગ નિદ્રા અને જગન્મયી કહે છે તે હિતકારિણી આપને હું નમસ્કાર કરું છું. આ રીતે દક્ષ પ્રજાપતિમાં ભગવતીની સ્તુતિ કરે છે. તે વખતે માં ભગવતી એના ઉપર પ્રસન્ન થાય છે. એ વખતે બધાય દેવતાઓ પણ ત્યાં માં ભગવતીના દર્શન કરવા માટે આવે છે. ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, દેવતાઓ અને મુનિઓ પણ બંને હાથ જોડી માં ભગવતીની નમસ્કાર કરીને ભક્તિપૂર્વક એમની પૂજા કરે છે. માં ભગવતી તો સૌની માતા છે. શિવાદેવી સૌ દેવોની પણ માતા છે, વિષ્ણુ અને બ્રહ્માની પણ માતા છે, સૌને માટે વંદનીય છે. આ પ્રમાણે માં ભગવતીએ સૌને
આશીર્વાદ આપ્યા છે. પછી માં ભગવતી દક્ષ પ્રજાપતિના ઘરે લીલાઓ કરવા માટે બાળાનું સ્વરૂપ ધારણ કરે છે, બાળકી બની જાય છે. જ્યારે તે શિવા બાળપણને યોગ્ય ઉત્તમ ગીતો ગાતા હતા ત્યારે પણ સ્થાણુ, હર, રુદ્ર અને કામદેવની શિક્ષા કરનાર ભગવાન શંકરનું સ્મરણ કરતા હતા. ના ભગવતી બાળકી બનીને, બાળા બનીને દક્ષ પ્રજાપતિની ઘરે લીલા કરે છે. નાનપણમાં જ રમત રમત કરતાં કરતાં ભગવાન શિવનું જ સ્મરણ કરે છે, શિવનું જ પૂજન કરે છે, શિવની જ આરાધના કરે છે અને શિવને જ મેળવવાની એમના મનમાં ઈચ્છા છે. બાળપણમાં પણ ભક્તિવાળા તે ઉમાદેવીની અતુલ કરુણા એ બંને દક્ષ પ્રજાપતિ અને વીરીણી ઉપર દરરોજ વારંવાર વધ્યા કરતી હતી. જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા રોજ એક એક કળાએ વધે છે, એ રીતે માં ભગવતી શિવાદેવી પણ દક્ષ પ્રજાપતિને ઘરે મોટા થવા લાગ્યા છે. પછી જેમણે પોતાની ઈચ્છાથી મનુષ્ય દેહ ધારણ કર્યો હતો અને ભક્તો જેમને પ્રિય છે એવા એ સતીદેવીએ એ રીતની સુંદર કુમાર ભાવની લીલાઓ વડે કુમારાવસ્થાને પણ છોડી હતી અને યૌવન પણ કંઈક પામ્યા. માં ભગવતી યુવાવસ્થામાં આવ્યા છે શિવાદેવી. ત્યારે અતિશય તપયુક્ત અંગથી સર્વ અવયવોમાંથી સુંદર જણાવા લાગ્યા. લોકેશ્વર દક્ષ જેના અંદરના અવયવો પ્રગટી રહ્યા હતા એ સતીને જોઈને હું આ પુત્રી ભગવાન શંકરને કેવી રીતે આપીશ એવો વિચાર, એવી ચિંતા કરવા લાગ્યા. પછી તે સતી પોતે પણ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા નિરંતર ઈચ્છવા લાગ્યા અને પિતાના મનનો અભિપ્રાય જાણી પોતાની માતાની પાસે આવ્યા. દક્ષને થયું કે મારે મારી પુત્રી ભગવાન શિવને આપવી છે, પણ કેવી રીતે ભગવાન શિવ મારી પુત્રીને સ્વીકારશે એની ચિંતા થઈ. ત્યારે માં સતીને પણ એની ચિંતા હતી, કેમ કે શિવને પામવા માટે જ એમણે દક્ષને ઘરે જન્મ ધારણ કર્યો હતો, અવતાર ધારણ કર્યો હતો. એ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે એટલે કે ભગવાનને પામવા માટે તપ કરવાની આજ્ઞા લેવા માં સતી પોતાની માતા વીરીણી પાસે આવ્યા છે. વિશાળ બુદ્ધિવાળા તે શિવા પરમેશ્વરીએ સખીની સાથે રહી શંકરના નિમિત્તે તપ કરવા માતા વીરીણીની આજ્ઞા માગી. પછી એ સતી એ માતાની આજ્ઞા મેળવીને દ્રઢ વ્રત ધારણ કરી ભગવાન શંકરની પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘરે રહીને તેમનું આરાધન કરવા માંડ્યું. સતીએ નંદા વ્રત નામનું એક બહુ સુંદર વ્રત કર્યું છે. સ્ત્રી જો આવું વ્રત કરે તો એને ભગવાન શિવ જેવો પતિ પ્રાપ્ત થાય. માં ભગવતી સતીએ પણ શિવને પ્રાપ્ત કરવા માટે નંદા વ્રત કર્યું છે. એ નંદા વ્રત કેવી રીતે કરવું એનું વર્ણન આ 15મા અધ્યાયની અંદર આવે છે કે આશ્વિન માસમાં નંદા તિથિએ મીઠાવાળા ગોળ ભાત વડે માં ભગવતીએ ભક્તિથી ભગવાન શંકરનું પૂજન કર્યું અને મીઠાવાળા એ ગોળ ભાત ખાઈને જ એ મહિનો વિતાવ્યો. કારતક માસની 14સે એમણે દૂધપાક અને માલપુડા ભેગા કરી એના વડે મહાદેવનું પૂજન કરી તે પરમેશ્વરનું સ્મરણ કર્યું. માગશર માસમાં વદ 8મને દિવસે તલ નાખેલા જવ અને ભાત વડે ભગવાન શંકરનું પૂજન કરી એ સતીએ એ દિવસો ગાળ્યા. પોષ સુદ સપ્તમીએ રાત્રિમાં જાગરણ કરી બીજે દિવસે સવારે તે સતીએ ખીચડીથી ભગવાન શિવનું પૂજન કર્યું. માઘ મહિનામાં પૂનમના દિવસે રાત્રે જાગરણ કરી ભીના કપડે નદીના કિનારા પર તેમણે ભગવાન શંકરનું પૂજન કર્યું. ફાગણ મહિનામાં વદ 14સે રાત્રિમાં જાગરણ કરી દરેક પ્રહરે બિલ્વ ફળ એટલે કે બિલ્લાથી તેમણે ભગવાન શિવનું પૂજન કર્યું. ચૈત્ર સુદ 14સે રાત દિવસ ભગવાન શંકરનું સ્મરણ કરતા માં ભગવતી સતીએ કેસુડા અને મોગરાના ફૂલોથી શિવને પૂજીને એ આખો મહિનો વિતાવ્યો.
વૈશાખ સુદ ત્રીજને દિવસે નવા તલ જવ અને ભાત વડે ભગવાન રુદ્રનું પૂજન કરી એ સતીએ એ મહિનો વિતાવ્યો. જેઠ મહિનાની પૂર્ણિમાએ રાત્રિમાં વસ્ત્રો અને બોરીંગણીના પુષ્પો વડે ભગવાન શંકરનું પૂજન કરી નિરાહાર રહીને એ મહિનો ગાળ્યો. અષાઢ મહિનાની સુદ 14 કાળા વસ્ત્રો વડે તથા બોરીંગણીના પુષ્પો વડે તેમણે શંકરની પૂજા કરી. શ્રાવણ મહિનાની સુદ 8 અને 14 પવિત્ર જનોઈ અને વસ્ત્રો વડે શિવની એમણે પૂજા કરી. ભાદરવા વદ 13 જાત જાતના ફૂલ અને ફળ વડે ભગવાન શંકરનું પૂજન કરી તેમણે જળનું ભોજન કર્યું હતું, એટલે કે માત્ર જળ પીને જ એ મહિનો વિતાવ્યો હતો. એમ દરેક મહિને તે કાળમાં ઉત્પન્ન થતા જાત જાતના ફળફૂલ વડે અને ધાન્ય વડે શંકરનું એ પૂજન કરતા હતા અને પોતે અમુક નિયમિત આહાર લેતા હતા. એમ પોતાની ઈચ્છાથી જેમણે મનુષ્યનું શરીર ધર્યું હતું એવા તે સતી દ્રઢ વ્રત ધરીને દરેક મહિનામાં દરેક દિવસે શિવનું પૂજન કરવામાં જ તત્પર રહેતા હતા. રોજ શિવનું પૂજન કરે છે, રોજ શિવની આરાધના કરે છે. એ રીતે આખું નંદા વ્રત સમાપ્ત કરી અતિ એકાગ્ર અને સ્થિર થઈ બીજામાં બુદ્ધિ રાખ્યા વિના પ્રેમથી એમણે શિવનું ધ્યાન કરવા માંડ્યું. હે મુનિવર, એ વખતે બધાય દેવો અને મુનિઓ વિષ્ણુને તથા મને આગળ કરી સતીનું તે તપ જોવા માટે ત્યાં ગયા. બધાય દેવતાઓ આવ્યા છે, ઋષિઓ પણ આવ્યા છે કે માં ભગવતી સતી કેટલું અદ્ભુત તપ કરે છે ભગવાન શિવને પામવા માટે. દેવોએ ત્યાં જઈને એ વેળા શિવના ધ્યાનમાં અતિ મગ્ન થયેલા અને સિદ્ધ અવસ્થાને પામેલા તે સતીને પ્રત્યક્ષ જાણે બીજી સિદ્ધિ હોય એવા જોયા. વિષ્ણુ વગેરે બધાય દેવોએ તથા મુનિઓએ પ્રીતિયુક્ત મનથી ખાનધનમાં આવીને હર્ષથી 2 હાથ જોડી માં ભગવતી સતીને નમસ્કાર કર્યા હતા. આ રીતે માં ભગવતીએ પવિત્ર નંદા વ્રત પરિપૂર્ણ કર્યું છે અને એ વ્રત પૂર્ણ થતાં ભગવાન શિવ એ સતી દેવી ઉપર પ્રસન્ન થાય છે. 16મા અધ્યાયમાં એની કથા છે. 16મા અધ્યાયમાં એવી કથા છે કે ભગવાન શિવને બ્રહ્મા અને વિષ્ણુ એવી પ્રાર્થના કરે છે કે આપ સતી દેવી ઉપર પ્રસન્ન થાઓ. માં સતી આપને પામવા માટે તપ કરી રહ્યા છે, નંદા વ્રત કરી રહ્યા છે. આપ જલ્દી એમના ઉપર પ્રસન્ન થઈ એમને વરદાન આપો. બ્રહ્મા ભગવાન મહાદેવને અતિશય પ્રાર્થના કરે છે કે પ્રભુ, અમારી એવી ભાવના છે કે જેમ ભગવાન વિષ્ણુ લક્ષ્મીની સાથે શોભે છે એ રીતે આપ પણ માં સતીનો સ્વીકાર કરી શોભાયમાન થાઓ. પ્રભુ, અમારી એવી ઈચ્છા છે કે આપ માં સતીનો પત્ની રૂપે સ્વીકાર કરો. 16મા અધ્યાયમાં બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન શિવ જે રુદ્ર સ્વરૂપે છે એ બ્રહ્માજીને કહે છે અને ભગવાન વિષ્ણુ વગેરે પણ ત્યાં છે. બ્રહ્મા વિષ્ણુ વગેરેએ ભગવાન શિવની પ્રાર્થના કરી હતી ત્યારે ભગવાન શિવ એને કહે છે કે હે દેવો, હે બ્રહ્મા અને વિષ્ણુ, હું તો સદાય તપની અંદર તત્પર રહું છું. મારે સ્ત્રીનું શું પ્રયોજન છે? સ્ત્રી તો તપમાં વિઘ્ન કરવાવાળી છે. તપસ્વીએ સ્ત્રીથી સદાય દૂર રહેવું જોઈએ. હું તો વિરક્ત છું, હું તો ત્યાગી છું, મારે સ્ત્રીનું કોઈ પ્રયોજન નથી. પણ છતાંય તમે જો મને પ્રાર્થના કરી છે, મને પ્રસન્ન કર્યો છે, તો મારે એના માટે કંઈક પ્રયત્ન કરવો પડશે. ભલે તમે મને પ્રાર્થના કરી એટલે હું એ સતી ઉપર પ્રસન્ન થઈને એમને અર્ધાંગના રૂપે સ્વીકારીશ. પણ જે વખતે હે બ્રહ્મા એ સતીને મારા ઉપર પ્રેમ ઓછો થશે ત્યારે હું એ સતીનો મનથી ત્યાગ કરીશ. ભગવાન રુદ્ર કહે છે કે હે બ્રહ્મા, એમાં પણ મારી એક શરત છે, તમે સાંભળો કે જો એ સ્ત્રીને, એ સતીને મારા પ્રત્યે અથવા મારા વચનો ઉપર
અવિશ્વાસ રહેશે, અવિશ્વાસ થશે, કંઈક શંકા થશે તો હું એનો ત્યાગ કરી દઈશ. ભગવાન શિવે પહેલાં જ કહ્યું કે સતીને જો મારા વચન ઉપર અવિશ્વાસ થશે તો હું એને છોડી દઈશ. બ્રહ્મા અને વિષ્ણુ એ વચન, એ શરત સ્વીકારે છે. અને 17મા અધ્યાયમાં ભગવાન શિવ સતી દેવીને વરદાન આપે છે. એમને પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈ સ્વીકારે છે. એ પછી સતીએ ફરી આશ્વિન માસની સુદ 8મે ઉપવાસ કરી ભક્તિથી ભગવાન શંકરનું પૂજન કર્યું. એ રીતે 9મેના દિવસે નંદાવ્રત પૂરું થયું. ત્યારે દિવસના ભાગમાં એ સતી જ્યારે ધ્યાનમગ્ન હતા એ વખતે ભગવાન શંકર એમને પ્રત્યક્ષ થયા હતા. ભગવાન શિવ માં સતી ઉપર પ્રગટ થયા. ત્યારે માં સતીને વરદાન માગવા માટે ભગવાન રુદ્રે કહ્યું. ત્યારે સતીદેવી કહે છે કે હે જગતના પતિ, આપ મારા પણ પતિ થાઓ, આપ સૌના પતિ છો, હું આપની અર્ધાંગના બનું, મારો આપ સ્વીકાર કરો. અને એ માટે મારા પિતા દક્ષ પ્રજાપતિની પાસે, એની સામે તમે પ્રગટ થઈ, એની પાસે સમક્ષ પ્રગટ થઈ તમે એની સમક્ષ જ મારો સ્વીકાર કરો. શાસ્ત્રમાં કહેલા, વેદમાં કહેલા વિધિ અનુસાર આપણા વિવાહ થાય, આપણા લગ્ન થાય એવું હું ઈચ્છું છું. ભગવાન શિવે પણ એમના તપથી પ્રસન્ન થઈ એ રીતે એમનો સ્વીકાર કર્યો છે. અને દક્ષ પ્રજાપતિને પછી બ્રહ્માજી કહે છે કે હે દક્ષ પ્રજાપતિ, તું તારી પુત્રી કે જેનો અવતાર ભગવાન શિવ માટે જ થયો છે, એ તારી પુત્રીને ભગવાન શિવે વરદાન પણ આપ્યું છે. માટે તું તારી પુત્રીનો વિવાહ ભગવાન રુદ્રની સાથે કરી દે. બ્રહ્માજીની પ્રેરણાથી દક્ષ પ્રજાપતિ ભગવાન રુદ્રને પોતાની પુત્રી અર્પણ કરવા માટે પ્રાર્થના કરે છે. ભગવાન રુદ્રે એ પ્રાર્થના સ્વીકારી છે. અને ભગવાન રુદ્રે જ બ્રહ્માજીને કહ્યું છે કે તમે જ આ બધી વિધિ કરવા માટે આચાર્ય તરીકે નિયુક્ત થાઓ. બ્રહ્માજી આચાર્ય બનાવ્યા છે ભગવાન મહાદેવ. પછી વિવાહ માટે જાન લઈને દક્ષ પ્રજાપતિને ત્યાં જાય છે. મહાદેવજી ચૈત્ર સુદ 13ના દિવસે સૂર્યની સ્થિતિ જ્યારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હતી ત્યારે પોતાના ધામમાંથી નીકળ્યા હતા. એ વખતે બ્રહ્મા, વિષ્ણુ વગેરે સર્વ દેવગણો સાથે અને મરીચી વગેરે મુનિવરોની સાથે જતા ભગવાન શંકર રસ્તામાં શોભતા હતા. બધાય દેવો અને મુનિઓ ભગવાન શિવની સાથે જાય છે જાનમાં. ભગવાન શિવ બધાય દેવોની વચ્ચે અતિશય શોભતા હતા. આ રીતે 18મા અધ્યાયમાં દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવને પોતાની પુત્રીનું કન્યાદાન કર્યું છે. 19મા અધ્યાયમાં એ વિવાહની કથા છે. વિવાહ થઈ રહ્યો હતો ત્યારે બ્રહ્માજીને પણ ભગવાને મોહ પમાડ્યા છે. ભગવાન શિવ અને શક્તિ શિવાદેવીનો જ્યારે વિવાહ થતો હતો, મંગળ ફેરા ફરાતા હતા, ત્યારે બ્રહ્માજીની દ્રષ્ટિ માં ભગવતી ઉપર પડી છે અને બ્રહ્માજીને પણ મોહ થયો છે. અને ભગવાન શિવે, ભગવાન રુદ્રે ત્યારે બ્રહ્માજીને શિક્ષા પણ કરી છે કે ધિક્કાર હો બ્રહ્મા તમને, તમે આવા પિતામહ બ્રહ્મા છો છતાં તમને પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિ થઈ છે. ભગવાન શિવ એમને શિક્ષા કરવા જાય છે પણ ભગવાન વિષ્ણુ એમની પ્રાર્થના કરે છે. એટલે શિવ પ્રસન્ન થઈને બ્રહ્માજી ઉપરના ક્રોધને ટાળે છે અને પછી એમને એમ કહે છે કે હે બ્રહ્મા, તમે રુદ્રશિર નામે તીર્થમાં જઈને મારી કૃપાથી તમે રુદ્રશિર નામે મસ્તકવાળા રુદ્રનું સ્વરૂપ, જેનું મસ્તક છે, જેનું મસ્તક રુદ્ર જેવું છે, એવા રુદ્રશિર નામે તમે પ્રખ્યાત થશો.
અને પ્રસિદ્ધિ પામશો. શંકર ભગવાન બોલ્યા કે મેં આશ્રય કરેલા પ્રવેશેલા આજ સ્વરૂપે હે બ્રહ્મા, તમે મારું આરાધન કરવા તત્પર રહી પ્રસન્ન ચિત્તે તપ કરજો. તમે પૃથ્વી પર બધે ઠેકાણે રુદ્રશિર એટલે કે મસ્તકે રુદ્રવાળા એ નામે પ્રસિદ્ધિ પામશો અને તેજસ્વી બ્રાહ્મણોના સર્વ કાર્યોને સિદ્ધ કરનાર થશો. ભગવાન શિવે આ રીતે ક્રોધને ટાળીને બ્રહ્માજીને ક્ષમા કરી છે. આ રીતે 20મા અધ્યાયમાં એ કથા છે. 21મા અધ્યાયમાં ભગવાન શિવ અને માં ભગવતીની વિહાર લીલા છે, જેની અંદર વિલાસનું વર્ણન છે. સાધકોએ વિલાસની કથા વાંચવી કે સાંભળવી એ યોગ્ય નથી. ભગવાન શિવને તો કોઈ કામનો સ્પર્શ નથી. શિવ તો નિરંજન નિરાકાર છે. શિવને કોઈ સ્ત્રીમાં મોહ નથી. માં ભગવતી તો શિવના સ્વરૂપ જ છે. શિવ અને શિવા તો અનાદિકાળથી એક છે. શિવ અને શિવાનો વિયોગ થઈ શકતો નથી. આ તો પ્રાસંગિક જે કલ્પભેદથી જે કથાઓ આવે છે એ પ્રમાણે બ્રહ્માજીએ નારદજીની આગળ શિવ અને શિવાના વિહારની કથા કરી છે. શિવ અને શિવાનો વિહારની કથા 22મા અધ્યાય સુધી છે. 23મા અધ્યાયમાં માં ભગવતી ભગવાન શિવને ભક્તિના પ્રભાવનું વર્ણન પૂછે છે કે હે પ્રભુ, આપ કેવી રીતે પ્રસન્ન થાવ છો? સતી મહાદેવને પૂછે છે કે હે દેવોના દેવ મહાદેવ, હે કરુણા સાગર પ્રભુ, હે દિનજનોનો ઉદ્ધાર કરનારા મહાયોગીન, તમે સર્વના સ્વામી છો. રજોગુણ સત્વગુણ તથા તમોગુણથી પણ પર છો. નિર્વિકારી મહાન પ્રભુ છો અને હું તો સામાન્ય સ્ત્રી છું અને આપને પામીને હું ખરેખર ધન્ય થઈ ગઈ છું. આપ તો ભક્તિ ઉપરના પ્રેમ ભાવથી જ મારા પતિ થયા છો. હે નાથ, ઘણા વર્ષો સુધી મેં આપની સેવા કરી છે, તો હવે હું સંતુષ્ટ થઈ છું અને મારું મન ભક્તિના પ્રભાવનું વર્ણન સાંભળવાની ઈચ્છા કરે છે. હે ભગવાન મહાદેવ, હવે હું સુખકારક પરમ તત્વ જાણવા ઈચ્છું છું, જેથી જીવ અનાયાસે જ સંસારના દુઃખથી છૂટી જાય. પરમ તત્વ કયું છે? જીવે જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય તો કયા તત્વની ઉપાસના કરવી જોઈએ કે જે કરીને જીવ જન્મ મરણના ચક્રથી છૂટી જાય? હે મહાદેવ, મને એવું જ્ઞાન આપો કે જે જ્ઞાનથી જીવો સંસાર સાગરની પાર ઉતરી જાય, જેને પ્રાપ્ત કરીને ફરી આ સંસારમાં એને આવવું ન પડે, જેને પ્રાપ્ત કરી વિષયી જીવ પરમ પદ પામે અને ફરી સંસારી ન બને, એ તત્વ આપ કૃપા કરીને મને કહો. માં આદિશક્તિ, માં ભગવતી પરાંબા શિવાદેવીએ જ્યારે ભગવાનની આવી રીતે પ્રાર્થના કરી ત્યારે મહાદેવ કહે છે કે હે દેવી દક્ષપુત્રી, જેથી જીવ મુક્ત થાય એ જ પરમ તત્વ હું કહું છું, તમે સાંભળો. હે પરમેશ્વરી, વિજ્ઞાનને જ તમે પરમ તત્વ જાણો, જેમાં બીજું સ્મરણ હોતું નથી અને હું બ્રહ્મ છું એવી શુદ્ધ બુદ્ધિ હોય છે. હે પ્રિય, એ વિજ્ઞાન આ ત્રણેય લોકમાં દુર્લભ છે અને તેને જાણનાર જેવો જોઈએ એવો વિરલ છે. જે હોય છે એ દાસ હોય છે અને તેની દ્રષ્ટિએ હું પરથી પણ પર રહેલો સાક્ષાત બ્રહ્મ છું. ભોગ તથા મોક્ષરૂપ ફળ આપનારી ભક્તિ એ વિજ્ઞાનની માતા છે. વિજ્ઞાન એટલે કે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ભક્તિ વડે જ થઈ શકે છે. ભક્તિ વગર જ્ઞાન સંભવ નથી. માતા વગર જેમ પુત્રનો જન્મ ન થાય એમ ભક્તિ વગર જ્ઞાનનો ઉદય થતો નથી. ભક્તિ જ્ઞાનનું મૂળ છે, જ્ઞાનની માતા છે. એ ભક્તિ મારી કૃપાથી જ સુલભ છે અને એ નવ પ્રકારની કહેલી છે. શિવની કૃપાથી જ જીવને શિવમાં ભક્તિ થાય છે. શિવની અંદર કંઈક આપણી અંદર પ્રેમ હોય તો એ પ્રેમ ભગવાન શિવની જ કૃપાથી આપણને થયો હોય છે. શિવ કૃપા વગર જીવને શિવની ભક્તિ પ્રાપ્ત થતી નથી. એ ભક્તિ ભગવાન કહે છે કે નવ પ્રકારની છે.
ભક્તિમાં અને જ્ઞાનમાં ભેદ જ નથી. તેના કરનારની સર્વકાળે સુખ જ હોય છે. જે ભક્તિ કરે કે જ્ઞાન પ્રાપ્ત કરે એની સર્વકાળ સુખ મળે છે. એ સતી ભક્તિનો જે વિરોધી હોય તેને વિજ્ઞાન થતું જ નથી. હું સદાય ભક્તિની આધીન છું. એ ભક્તિના પ્રભાવથી હું હલકી જાતિના લોકોના ઘરમાં પણ જાઉં છું, એમાં સંશય નથી. ભલે કોઈ પણ જાતિનો જીવ હોય, ઊંચ જાતિનો હોય કે નીચ જાતિનો હોય, શ્રેષ્ઠ જાતિનો હોય કે હલકી જાતિનો હોય, પણ જો એના હૃદયની અંદર મારી ભક્તિ છે તો હું એના ઘરે પણ જવા તૈયાર થઈ જાઉં છું. હે દેવી, એ ભક્તિ સગુણ તથા નિર્ગુણ એમ બે પ્રકારે મનાયેલી છે. જે સ્વાભાવિક વિધિ નિયમવાળી હોય છે તે પહેલી શ્રેષ્ઠ છે અને બીજી તેથી ઉતરતી કહેવાય છે. એ બંને પ્રકારની ભક્તિ નૈષ્ઠિકી અને અનૈષ્ઠિકી એવા ભેદથી બે પ્રકારની છે. તેમાં પહેલી નૈષ્ઠિકી ભક્તિ 6 પ્રકારની જાણવી અને બીજી એક પ્રકારની કહેલી છે વિહિત અવિહિત, એટલે કે શાસ્ત્રીય અશાસ્ત્રીય એવા ભેદથી ભક્તિને વિદ્વાનો અનેક પ્રકારે કહે છે. ભક્તિના અનેક પ્રકારો છે. હે દેવી, એ બંને ભક્તિને મુનિઓએ 9 અંગોવાળી વર્ણવેલી છે અને એ જાણવા જેવી છે. એ 9 અંગો એટલે કે નવધા ભક્તિનું વર્ણન હું તમારી આગળ કરું છું. ભગવાન શિવ નવધા ભક્તિનું વર્ણન કરે છે. હે દેવી, સર્વકાળે મારું શ્રવણ, મારું કીર્તન, મારું સ્મરણ, મારું સેવન, મારો દાસભાવ, મારું પૂજન, મને વંદન, મારી મિત્રતા અને મને પોતાનું સર્વસ્વ સમર્પણ, આ 9ને વિદ્વાનો ભક્તિના 9 અંગો કહે છે. 9 અંગવાળી નવધા ભક્તિ છે આ. હે દેવી, એ ભક્તિના ઉપાંગો તો ઘણા કયા છે, એના પેટા ભેદ ઘણા બધા પ્રકારના છે. મારી ભક્તિના 9 અંગોના ભોગ તથા મોક્ષ આપનારા અલગ અલગ લક્ષણો છે. એનું વર્ણન ભગવાને અહીં વિસ્તારથી કર્યું છે. ભગવાન શિવ કહે છે કે જે મારી નવધા ભક્તિ કરે છે એના ઉપર હું એટલો પ્રસન્ન થાઉં છું કે એને ન અપાય એવું કાંઈ હોતું જ નથી. એમાં મારું જે પૂજન છે એ મને સૌથી વહાલું છે. મારું પૂજન કરીને જે મને પ્રાર્થના કરે એના ઉપર હું જરૂર અતિ પ્રસન્ન થાઉં છું. ભગવાન કહે છે કે મને વંદન કરી, મારું પૂજન કરી અને આવી પ્રાર્થના કરે કે હે પરમેશ્વર, જે મારું મંગલ કે અમંગલ કરે છે તે સઘળું મારા મંગલ માટે જ છે. આવો જે વિશ્વાસ રાખવો એ મારી સાથેની મિત્રતાનું લક્ષણ છે. ભગવાન શિવને પ્રાર્થના કરવી પૂજન કરીને કહે પ્રભુ આપ મારા છો, હું આપનો છું. ભગવાનની સાથે આવું અભેદ ભાવ થઈ જવો એટલે કે શિવના બની જવું એ બધી પ્રકારની ભક્તિનું મૂળ છે. કોઈ પણ ભક્તિ હોય, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, દાસ્ય ભક્તિ, વંદન ભક્તિ, સમર્પણ ભક્તિ, એ બધી પ્રકારની ભક્તિમાં મુખ્ય પ્રાણ જેવું જે કોઈ તત્વ હોય તો એ છે કે ભગવાનના બની જાઓ, હું શિવનો છું, શિવ મારા છે. આવી રીતે એ ભક્તિ જે જીવ કરે છે એના ઉપર હું અવશ્ય પ્રસન્ન થઈ જાઉં છું. ભક્તોને વશ થઈને જ હું ભક્તોને જે જોઈએ એ બધું જ વરદાન એને આપું છું. હે દેવી, જ્ઞાન અને વૈરાગ્ય કળિયુગમાં તો એમના કોઈ ગ્રાહક નહીં હોવાથી વૃદ્ધ જેવા રૂપવાળા થઈ અતિ શિથિલતાને પામ્યા છે. કળિયુગમાં અને સર્વયુગોમાં પણ ભક્તિ પ્રત્યક્ષ ફળ આપનારી છે. કળિયુગનો પ્રભાવ જ એવો છે કે જેમાં જ્ઞાન ટકતું નથી, વૈરાગ્ય ટકતો નથી. કળિયુગની હવા જ એવી છે કે ભલભલા જ્ઞાનીઓ પણ જ્ઞાનને ભૂલી જાય છે, ભલભલા વૈરાગીઓ પણ સંસારના રાગમાં ફસાઈ જાય છે. પણ એક ભક્તિ મારી એવી છે કે કળિયુગમાં પણ ભક્તનું રક્ષણ કરે છે. કળિયુગમાં જીવ મારી ભક્તિથી જ મને પામી શકે છે. કળિયુગમાં અને સર્વયુગમાં પણ ભક્તિ પ્રત્યક્ષ ફળ આપનારી છે અને તેના પ્રભાવથી હું કાયમ તેને વશ રહું છું. લોકમાં જે પુરુષ ભક્તિમાન છે તેને હું સર્વકાળે સહાય કરું છું અને તેને વિઘ્ન કરનારો તેનો જે શત્રુ હોય તે મારી શિક્ષાને પાત્ર થાય છે.
હે દેવી, ભક્તિના કારણે ક્રોધથી વ્યાપ્ત બની મારા ત્રીજા નેત્રમાંથી પ્રગટેલા અગ્નિ વડે મેં કામદેવને બાળી નાખ્યો છે અને પોતાના ભક્તોની રક્ષા કરી છે. મારા ભક્તો મારી ભક્તિ નિર્વિઘ્ને કરી શકે એ માટે જ એમની ઉપર કૃપા કરીને મેં ત્રીજા નેત્રના અગ્નિ વડે કામદેવને બાળીને ભસ્મ કરી દીધો છે. હે દેવી, પૂર્વે ભક્તોના કારણે જ હું સૂર્યની ઉપર અત્યંત ક્રોધયુક્ત થઈ ત્રિશૂળ ગ્રહણ કરીને મેં તેને જીત્યો હતો. ભક્તોના કારણે જ મેં ક્રોધથી ગણો સહિત રાવણનો ત્યાગ કર્યો હતો અને તેનો પક્ષપાત કર્યો જ નહોતો. ભક્તોના કારણે જ ભગવાને રાવણને છોડી દીધો હતો અને ભગવાન રામને શક્તિ આપી હતી રાવણ સાથેના યુદ્ધમાં વિજય માટેની. ભક્તિના પ્રભાવથી જ મેં રાવણનો ત્યાગ કર્યો હતો. હે દેવી, ભક્તોના કારણે જ મેં દુષ્ટ બુદ્ધિ સ્વીકારનારા વ્યાસને નંદી પાસે ક્રોધથી શિક્ષા કરાવીને કાશીમાંથી તેને બહાર કાઢ્યા હતા. હે દેવોના ઈશ્વરી, બહુ વધારે કહેવાથી શું, હું સદાય ભક્તોની આધીન જ છું અને ભક્તિ કરનાર પુરુષને હું અત્યંત વશ રહું છું, એમાં સંશય નથી. અહમ ભક્ત પરાધીનો, ભગવાન કહે છે કે હું મારા ભક્તોને સદાય આધીન છું. આવું ભક્તિનું મહાત્મ્ય સાંભળીને દક્ષપુત્રી સતી મનમાં અત્યંત આનંદ પામ્યા અને તેમણે ભગવાન શિવને નમસ્કાર કર્યા. પછી એમણે ભગવાન શિવને મંત્રશાસ્ત્ર પૂછ્યું, એનું વિશેષ મહાત્મ્ય અને જીવોનો ઉદ્ધાર કરનારી જે બીજી ધર્મ વસ્તુઓ છે એ પણ પૂછી. ત્યારે સતીનો એ પ્રશ્ન સાંભળી ભગવાન શિવે એ બધાય યંત્રો સહિત તંત્રશાસ્ત્ર 5 અંગો સાથે કહ્યું અને તે ઉત્તમ દેવોનો મહિમા પણ કહ્યો. એમના ઇતિહાસની કથાઓ સાથે ભક્તોનું મહાત્મ્ય, વર્ણાશ્રમોના ધર્મો સહિત રાજાઓના ધર્મો, પુત્રો તથા સ્ત્રીઓના ધર્મનું મહાત્મ્ય, અવિનાશી વર્ણાશ્રમ, વૈદ્યોનું શાસ્ત્ર, જીવોને સુખકારક જ્યોતિષ શાસ્ત્ર, ઉત્તમ સામુદ્રિક શાસ્ત્ર અને બીજા પણ ઘણા શાસ્ત્રો મહેશ્વરે કૃપા કરીને યથાર્થ વર્ણવ્યા. આ રીતે શિવ અને શિવાના સંવાદથી અનેક શાસ્ત્રો ભરેલા છે કે જેમાં માં ભગવતી શિવાદેવી ભગવાન શિવને પ્રશ્નો કરતા હોય અને ભગવાન શિવ એમનો ઉત્તર આપતા હોય. આવા અનેક યોગ શાસ્ત્રો ભગવાન શિવ અને શિવાદેવીના સંવાદથી ભરેલા છે. એની કથા આ 23 અધ્યાય સુધીમાં આવી. હવે 24મા અધ્યાયમાં નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે વિધાતા બ્રહ્મા, હે મહાબુદ્ધિમાન કૃપાળુ બ્રહ્મદેવ, સતી અને ભગવાન શંકરનો કલ્યાણકારી શુભ યશ આપે સંભળાવ્યો, પણ હજી પણ એમનો એ ઉત્તમ બીજો યશ આપ સારી રીતે પ્રેમથી કહો. શિવ અને શિવા બંને દંપતીએ ત્યાં રહીને બીજું કયું ચરિત્ર કર્યું હતું? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે મુનિવર નારદ, સતી અને શિવનું ચરિત્ર તમે મારી પાસેથી સાંભળો. તેમણે લૌકિક રીતનો સદાય આશ્રય કરી હંમેશા ક્રીડા કરી છે. ભગવાન શંકર જ્યારે સૂઈ જાય છે એ પછી સતી મહાદેવી તેમનો વિયોગ પામે છે એમ ઘણા વિદ્વાનો કહે છે. પણ હે મુનિવર, ખરી રીતે એ બંને સતી તથા શંકર વાણી તથા અર્થની પેઠે સર્વકાળે જોડાયેલા રહે છે. તેમનો વિયોગ કેમ ઘટે? અથવા એ સતી તથા શંકર લીલા કરવાની રુચિવાળા હોવાથી જો અનિશ્વર જેવા થઈ સંસારની રીતિને અનુસરે તો એ બધું સારી રીતે ઘટે. આ રીતે નારદજીને બ્રહ્માજી ભગવાન શિવ અને શિવાનો અભેદ તત્વ બતાવે છે કે શિવ અને શિવા ક્યારેય અલગ થતા નથી, પણ જો અલગ થાય એવી લીલા કરે છે તો માત્ર જગતના કલ્યાણ માટે જ એમની આ લીલા હોય છે. નારદજી પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્મા, સંસારના આચારને અત્યંત અનુસરતું શિવ તથા શિવનું ચરિત્ર તમે વિસ્તારથી મને કહો.
ભગવાન શંકરે પ્રાણથી પણ પ્રિય પોતાના પત્નીનો શા માટે ત્યાગ કર્યો હતો? આપે પણ પહેલાં વર્ણન કર્યું છે કે ભગવાન શિવે જ્યારે બ્રહ્માજીને વરદાન આપ્યું કે સતી દેવીનો હું વિવાહ વિધિથી સ્વીકાર તો કરીશ, પણ જ્યારે એમનો મારા વચન ઉપર અવિશ્વાસ થશે ત્યારે હું એનો ત્યાગ કરીશ. તો માં સતીને ભગવાનના કયા વચન ઉપર અવિશ્વાસ થયો હતો? અને ભગવાન શંકરે, ભગવાન રુદ્રે માં સતી દેવીનો ક્યારે, કેવી રીતે, કયા પ્રસંગને કારણે ત્યાગ કર્યો હતો? આવો પ્રશ્ન નારદજી કરે છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે મુનિવર નારદ, આ બધી કથા હું આપને વિસ્તારપૂર્વક સંભળાવું છું. આ તત્વથી જોતા તો બધુંય ભગવાન શિવનું જ સ્વરૂપ છે, પણ સૃષ્ટિ ઉપર લીલા કરવા માટે જ ભગવાન ભક્તો પર પ્રેમાળ બનીને આવી ઘટનાઓ કરતા હોય છે. ભગવાન શિવ તો સર્વવ્યાપી છે. એ ભગવાન શિવ અને માં શિવા, સતી દેવી અને ભગવાન શિવ પોઠિયા ઉપર બેસીને એકવાર પૃથ્વી ઉપર પર્યટન કરતા હતા. પોતાનું વાહન સનાતન ધર્મનું સ્વરૂપ વૃષભ ઉપર બેસીને ભગવાન શિવ શક્તિ પૃથ્વી ઉપર ફરવા માટે નીકળ્યા છે. એમ પૃથ્વી ઉપર પર્યટન કરતા કરતા અને સત્ય પ્રતિજ્ઞાવાળા પ્રભુ શંકર દંડકારણ્ય નામના અરણ્યમાં આવીને ત્યાંની શોભા માં સતીને બતાવતા હતા. દંડકારણ્યમાં પ્રભુ આવ્યા છે, એની શોભા અનેરી છે. આ દંડકારણ્યમાં ભગવાન શિવ શિવાદેવીને એની શોભા વર્ણવે છે. એવામાં એ ભગવાન શંકરે લક્ષ્મણ સહિત શ્રી રામચંદ્રને ત્યાં જોયા. એ રામચંદ્ર રાવણે કપટથી હરેલી પોતાની પ્રિયા સીતાને ત્યાં શોધી રહ્યા હતા. હા સીતે, હા સીતે એમ અતિ ઉચ્ચ સ્વરથી તે બોલતા હતા. એમનું મન વિરહથી વ્યાપ્ત હતું. વારંવાર એ રડતા હતા અને જ્યાં ત્યાં જોતા હતા. ભગવાન રામની આ લીલા છે. રામાયણની અંદર આ કથા છે. ભગવાન રામ સીતાજીના વિરહની અંદર વ્યાકુળ છે. આવા સીતા વિરહી રામને ભગવાન શંકરે જોયા છે. ભગવાન રામ સીતાની પ્રાપ્તિ ઈચ્છતા હતા. વૃક્ષો વગેરેને પણ સીતાની ગતિ તે હૃદયથી પૂછતા હતા. સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દશરથના પુત્ર અને ભરતના મોટા ભાઈ એ વીર રાજા રામચંદ્ર જંગલમાં લક્ષ્મણ સાથે સીતાને શોધવા માટે ફરતા હતા. એમને જોઈને પૂર્ણ કામનાવાળા અને ઉદાર બુદ્ધિવાળા ભગવાન શંકરે હર્ષથી એમને પ્રણામ કર્યા અને પોતે બીજી તરફ જતા હતા. છતાં ભક્તો પર પ્રેમાળ સ્વભાવવાળા ભગવાન શંકરે જય, તમે જય પામો એમ કહી એ જંગલમાં શ્રી રામને પોતાનું દર્શન દીધું. તો ભગવાન શિવે લીલા કરી. રામચંદ્ર ભગવાનની દૂરથી ભગવાન શિવે વંદન કર્યા છે અને રામને દર્શન પણ આપ્યા છે. એવા પ્રકારની અતિ મોહ પમાડનારી ભગવાન શિવની લીલાને જોઈ સતી દેવી અત્યંત વિસ્મય પામ્યા. શિવની માયાથી ઘણો જ મોહ પામી એમણે દેવોના દેવ મહાદેવને પૂછ્યું. સતી દેવીને પણ વિસ્મય થયો, આશ્ચર્ય થયું કે ભગવાન શંકરે આ કોને વંદન કર્યા? આ છે કોણ? આ વનવાસી જે બે પુરુષો છે એ કોણ છે? અને મારા પતિદેવે ભગવાન શંકરે એમને શા માટે વંદન કર્યા? સતી પૂછે છે કે હે દેવોના દેવ પરબ્રહ્મ પરમાત્મા સદાશિવ, વિષ્ણુ બ્રહ્મા વગેરે બધાય દેવો આપને હંમેશા સેવે છે. ખરેખર આપ જ સર્વને સર્વકાળે પ્રણામ કરવા યોગ્ય, સેવવા લાયક તથા ધ્યાન કરવા યોગ્ય છો. આપ વેદાંતો દ્વારા યત્નથી જાણી શકાવ છો અને નિર્વિકારી પરમ પ્રભુ છો. હે મહાદેવ, આ બે પુરુષો કોણ છે?
તેમની આકૃતિ વિરહથી વ્યાકુળ છે. ધનુષ ધારણ કરતા એ બંને વીરો ક્લેશ પામીને દીન થઈને વનમાં ભમી રહ્યા છે. આ બંનેમાં જે મોટા અને કાળા કમળ જેવા શ્યામ છે તેમને જોઈને તમે શા માટે હમણાં હર્ષ પામ્યા છો અને ભક્તની જેમ અતિ પ્રસન્ન મનવાળા થયા છો? હે મારા સ્વામી શંકર, આ મારો સંશય સાંભળવા તમે યોગ્ય છો. સ્વામીનો સેવક તરફનો પ્રણામ કદી ઘટતો જ નથી. સ્વામી હોય એ પોતાના સેવકને થોડા વંદન કરે? તમે તો જગતના સર્વના સ્વામી છો, છતાંય તમે આ વનવાસી પુરુષને શા માટે વંદન કર્યા છે કોણ? ત્યારે પરમેશ્વર મહાદેવ એ સતીદેવીને કહે છે કે હે દેવી, હું તમને પ્રેમથી સત્ય કહું છું. છળ કપટ કે બનાવટી વાક્ય કહેતો નથી. વરદાનના પ્રભાવથી જ મેં આમ આદરથી એમને પ્રણામ કરેલા છે. હે દેવી, રામ અને લક્ષ્મણ નામના આ બંને ભાઈઓ સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દશરથના પુત્ર, મહાબુદ્ધિમાન અને વીરોમાં અતિ માન્ય છે. આમાં જે ગૌર વર્ણનો લક્ષ્મણ નામનો જે નાનો ભાઈ છે એ તો શેષ ભગવાન છે, અને મોટા જે રામ નામના છે તે ઉપદ્રવ રહિત પૂર્ણ અંશવાળા ભગવાન વિષ્ણુ છે. આ કોઈ સામાન્ય વનવાસી ભાઈઓ નથી દેવી, આ તો સાક્ષાત વિષ્ણુના અંશ છે. એ જ સૃષ્ટિનો ભાર ઉતારવા માટે દશરથના ઘરે રામચંદ્ર રૂપે પ્રગટ થયા છે. એ સત્પુરુષોનું રક્ષણ કરવા માટે પૃથ્વી ઉપર અવતર્યા છે. એમ કહીને સૃષ્ટિ કરતા પ્રભુ શંકર બોલતા બંધ થયા. ભગવાન શંકરનું આ વચન સાંભળીને સતીનું મન વિશ્વાસ ન પામ્યું. સતીને એમ થયું કે જો આ વિષ્ણુના અવતાર હોય તો એ પોતાની પત્નીના એક સ્ત્રીના વિયોગમાં આટલા બધા દુઃખી કેમ થાય? આ પુરુષ તો કોઈ સ્ત્રીના વિયોગમાં દુઃખી છે, પોતાની પત્નીના વિયોગમાં. જ્યાં ત્યાં વૃક્ષોને પણ પૂછે છે કે હે સીતે, હા સીતે, તું ક્યાં છો? સીતાના કોઈ સમાચાર આપો. જો ખરેખર એ વિષ્ણુ હોય તો એને આટલો સ્ત્રીનો મોહ ન હોવો જોઈએ. અને મારા પતિદેવ એમ કહે છે કે આ તો વિષ્ણુના અવતાર રામચંદ્ર છે. ખરેખર આ છે કોણ? મારે એની પરીક્ષા કરવી જોઈએ. આવો પોતાના પતિના વચન ઉપર માં સતીને અવિશ્વાસ થાય છે અને ભગવાન રામની એ પરીક્ષા કરવાનો નિર્ણય લે છે. માં ભગવતી શિવા રામચંદ્ર ભગવાનની કેવી રીતે પરીક્ષા કરે છે એની અદ્ભુત કથા સૂતજી, શૌનક વગેરે ઋષિઓને અને બ્રહ્માજી નારદજીને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.